આરાધના બેનનું એમ પાછું મારે સારું છે, બબલા ન ખાય, એ સીધા પડીકા જ મગાવે. ભૂખ તો લાગે ને? ભૂખ લાગી. તાર બાટલો ઈ ગયો છે ને ગેસનો? એ તો ગયો તો બાટલો. સારું છે ને મળી ગયો? મળી ગયો સારું છે ને, તૈયાર મગાવત રસોઈ. તો આજે ગેસનો બાટલો ઈ ગયો એટલે થોડુંક મોટું થઈ ગયું છે, એટલે આપણે કંઈ શાંતિથી બેસી રહેવાનું છે. તો ફેમિલી કેમ છો? મજામાં રહીશો? તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો આજે જો આપણે બ્લોગ ગણપતિ દાદાના સાનિધ્યમાં ચાલુ કર્યો છે, અને અમારા બંને જો પધરામણી કરી છે દાદાની, મસ્ત મજાની છે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ગણપતિ દાદાના દર્શન કરીને વિડીયો સ્ટાર્ટ કર્યો હતો, અને આપણે દર્શન બહુ મસ્ત થઈ ગયા અને મજા આવી ગઈ. અને અમારા બંનેના કારખાને ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે, અને તમને મેં બતાવ્યું છે. તો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલશો નહીં. અને હવે આપણે કામે લાગી જઈ દુકાને, અને પછી તમને આગળ બતાવી. તો આપણે દુકાને જે કામ હતું એ આપણે બધું પતાવી દીધું છે, અને અત્યારે 1:30 થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈએ છીએ જમવા. સંતોષભાઈ અમારે ગાડી તૈયાર કરી નાખી છે, તો હવે આપણે જઈએ છીએ જમવા માટે. હાલો બધા. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, અને મેડમ બનાવે છે. શું બનાવે છે? રોટલી બનાવું છું. જલ્દી બનાવો, ભૂખ લાગી છે. આરાધના બેન બંસી બેન જો તપમાં બેસી ગયા છે. હવે બધું કાઢો, ખાવાનું કાઢો, ભૂખ લાગી બહુ. ભૂખ લાગે? ભૂખ તો લાગે ને? ભૂખ લાગી. તાર બાટલો ઈ ગયો છે ને ગેસનો? એ તો ગયો તો બાટલો. સારું છે ને મળી ગયો? મળી ગયો સારું છે ને, તૈયાર મગાવત રસોઈ. તો આજે ગેસનો બાટલો ઈ ગયો છે એટલે થોડુંક મોટું થઈ ગયું છે, એટલે આપણે કંઈ શાંતિથી બેસી રહેવાનું છે. થઈ ગયું છે, બેસી જાવ, શાંતિથી નથી બેસું તમ તારો. તમને એમ કે હું ઓળી સારું લગાડું. નકર શું છે, બાટલો ઈ ગયો એટલે ધ્યાન દેવું પડે. તો થોડીક વાર પછી આપણે જમવાનું બની જાય, પછી બેસી જઈએ. એટલે મિત્રો અત્યારે જો આપણે જમીન પછી સૂઈ લીધું કલાક, અને હવે આપણે જાગી ગયા છીએ. બંસીબેન જો સોફામાં મોજ કરે. પણ તારા હાથ નથી કર્યો? હા, 2 વાટું છે, હું વાટું નથી. અને આરાધના બેન અમારે નેલ પોલિશ કે શકે જો તમે ડબલા લીધા જ કરે. અને મેડમ ચા મૂકો? હવે મૂકું છું. 5 મિનિટ બેઠી. તમને કઈ થયું? મારા દુકાન જવાનું, દુકાન જવાનું, જલ્દી મૂકી દેવી. દુકાન જવાનું છે તો મેડમ ચા બનાવે તો આપણે જવાનું છે દુકાને. જલ્દી બનાવો એટલે દુકાન ભેગી ના થાય. ખબર પડે ને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. આજે કામ કરીને હાવ થાકી ગયા છીએ, અને અમારે મેડમ જો હજી કામ ચાલુ છે. આને નીકળે કપડાં હકેલવાનું ને એવું જ આવડે. પણ અમારે તો કામ ચાલુ છે ને, બંસી ગુતી હતી, આજ દુખતો તો. અત્યારે દવા સિલાઈ મશીનનું ચાલુ છે. હા ચાલુ. એક બ્લાઉઝ સીવી નાખ્યો. રોકડી કેટલા 200-300 ની કરી નાખી? મારે 150 રૂપિયા થઈ. કેટલીક થાય ને? 150 બપોર પહેલા 10 બપોર પછી સવારે નથી થતું. 300 રૂપિયાની રોકડી કરી દવા નાખી. લઈ આવી, એ ગુતી હતી. કેમ હોય છે ને? હાથમાં પાણી ભરે એમ કહીશ ડોક્ટર કે વેલા મોટી ગાંઠી જેવું થઈ જાય મોટો. તો એને કે હરકો કરી નાખો રેડી. તો દવા આપીશ પછી આગળ ખબર પડે. તો મિત્રો અત્યારે આપણે ઘેરે આવીને હવે મેડમ મારે ઘરે બેઠા છીએ. અને બીજું શું આજનો શું પ્રોગ્રામ છે? પ્રોગ્રામમાં તો રીંગણાનો ઓળો કરવાનો વિચાર છે. ઓળો કરો મસ્ત. ડુંગળી નહીં નાખતો. ડુંગળી ન કરી નાખના. તો મિત્રો આજે ઓળો મેડમ બનાવવાના છે. ડુંગળી વગરનો ઓળો એને મસ્ત આવડે. ડુંગળી નાખે એટલે સ્વાદ જ વિયો જાય છે. લીલી ડુંગળી હોય ને તો સારો. લીલી ડુંગળી એટલે મજા આવે. લીલું લસણ ને લીલી ડુંગળીમાં ઓળો મિત્રો બનાવીને તો કંઈ ઘટે જ નહીં. અમારા ગામડામાં એવો બનાવતા. પણ આ અમારે સિટીની આવી ગઈ ને એટલે બધું
સિટી ટાઈપ. સિટીમાં એવું છે ગામડામાં ઘરે ચૂલો માંડો હું એવો જ બનાવી દઉં. સૂલો તો જગ્યા કાં ગોતું. હા તો પછી અમારે સિટી વાળાની જગ્યા ન હોય ને. ગામડામાં લેવા આવ્યું તો જાય હાલો તને ફાવશે ભેવું લઈ લેવું 2-3 હાલશે ઈ ચાલશે ગાય ને ભેંસ ને ફળિયા વાળશું ભેવું દોતા આવડશે એ શીખી જાય ને જેથી નથી આવડતું. તો મેડમને જો તમે 5-10 વર્ષ પછી ગામડામાં તો એક મકાન બનાવવું જ છે આપણે. તો એવું છે તો જો અમારે બંસીબેન છે ને નીકળ્યું બસ બબલા જ ખાવામાં છે અને આરાધના બેનનું એમ પાછું મારે સારું છે બબલા ન ખાય એ સીધા પડીકા જ મગાવે. અને દ્રવ્યભાઈ આવી ગયા છે. દ્રવ્ય હા કેમ છો? મજામાં? મજામાં છો ને? આ બબલા તારા હાટું લેવે? હરખો બેહી જા, સીધો બેહી જા, સીધો. હા એમ બેહવાનું બરાબર. બધાને કે જય માતાજી કે. હા જય માતાજી. આમ કરી દે ને અને મેડમે રોજ સ્ટાર્ટ કરી દીધું છે રીંગણાનો ઓળો બનાવવાનું. રીંગણાનો ઓળો મેડમનો સારો બને છે એટલે ખાવાની મજા આવે છે. અને આમ થોડોક આમ જો થોડોક આમ ઢીલો થઈને એવો કરશે. તો મિત્રો આજનો ઓળોનો પ્રોગ્રામ છે. તમારે બધાને ખાવો હોય તો આવી જાવ અમારી ઘરે રાજુલામાં. ગજલામાં બરાબર ને? એ તો છે જ તે ને. હમ. હવે શું કરું? રોટલા બનાવે કે રોટલી? ઓળા હારે ભાખરી મજા આવે અને થોડોક વધારે બનાવજો એટલે મજા આવે. વધારે તો પણ એક રીંગણું સારું છે બીજામાં તો ફડેલ લાગે મેં ન શેકાય જો એક જ શેકવાનું છે. તો વાલો વાંધો નહીં બનાવી તમારે નાખો. પૂરતું થાય ને દાદા જલ્દી બનાવી નાખો. આજ બહુ ભૂખ લાગી તો છે. છે પણ આ તમે આખો દી કામ કર્યું કેટલું ભૂખા અમે હતા. આખોથી કામ જ કરતા હોય. તો ઓળો બની જાય પછી તમને પાછા મળી ત્યાં સુધી આપણે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો મિત્રો અત્યારે જો અમારા માળી એક જગ્યાએ બહાર પ્રસંગ છે તે ગયા છે અને આપણે અમારા બંસીબેને ગણપતિ દાદાની આરતી કરી નાખી છે. જય ગણપતિ દાદા. તો આમાં મસ્ત ગણપતિ દાદા છે અમારા ઘરના. જય ગણપતિ દાદા. રીતિ સિદ્ધિ સદબુદ્ધિ બધું આપજો, સુખ શાંતિ આપજો અને તમે દર્શન કરી લો. જો અમારા ગણપતિ દાદાના તમે દર્શન કરો મસ્ત છે અને પાછળ અમારે ઠાકર દાદા બેઠા. તો આવું બધું છે. તમે બધાએ દર્શન કરી લીધા? કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. અને દર્શન કરી લો બેટા. તમે આરતી કરી એમ ને? તો બંસીબેન આરતી કરી પણ એને એ મને કે પપ્પા મને બ્લોકમાં નહીં લેતા, એ ભોટી પડે બહુ. આમ એને આવવાનું મન થાય ને પછી ભોટી પડે છે. અને આરાધના બેનની તો અમારે વાત જ કરવામાં. તો અત્યારે જો આપણે જમવાનું બની ગયું છે ત્યાર મેડમે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. તમે જુઓ આ ઓળો આપણો ત્યાર છે, આરે દહીં છે અને આ ગાંઠિયાનું શાક છે ને ભાખરી. આ વસ્તુ આપણને બહુ વાલે મળે છે કા મજા જ આવ્યા કરે. ડુંગળી સુધારવાનું છે? ડુંગળી હારે એમ હાલ છે પણ ઓળામાં ન હાલે. ઓળામાં નહીં હાલે, કાચી સુધાર. હાલે તો ભાખરી જો બનાવવા માંડને હું ખાવા માંડું. કેટલી 3 બની ગઈ તમારે? કેટલી ખવાય? 3 કે 4? તો મિત્રો હવે હું જમી લઉં પછી પાછો તમને બતાવું જમવાની મજા આવી કે નહીં તમને પાછો કહું. મિત્રો અત્યારે જો મેડમ જમવા બેસી ગયા છે પલોઠી વાળીને. બંસીબેને જમી લીધું છે, આરાધનાએ જમી લીધું છે. હવે મેડમ બધું ઉપાડી જાય છે એટલું થાળીમાં છે ને એટલું બધું. નિરાતે ખાજો તો તાર આપણે વાંધો નહીં. તમે બોલો પછી શું ખાય? હા શાંતિથી ખાવ. પછી શાંતિથી જમી ખાઈ લે. હાલો તમે જમી લો. અને આપણે મિત્રો અત્યારે વિડીયો મોટો થઈ ગયો છે તો એન્ડ કરી દેવાનો છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે ફરીથી પાછા નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.